કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ એવા લોકપ્રિય નેતા સી.આર. પાટીલે સુરતમાં ચૂંટણી પ્રચાર લઈને અલગ અલગ વોર્ડમાં જઈ ચાય પે ચર્ચા સાથે પ્રચાર કર્યો હતો. તો સાથે વોર્ડ નંબર 18માં કોંગ્રેસમાંથી ઉમેદવારી પાંચી ખેંચનારા સંજય રામાનંદી 2000થી પણ વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હોવાનું કહ્યું હતું. સાથે મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. સુરત મહાનગરપાલિકાની આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેરના લિંબાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવાનો હુંકાર કર્યો હતો. ચૂંટણી પ્રચારના ભાગરૂપે સી.આર. પાટીલે સૌપ્રથમ લિંબાયત વિસ્તારમાં વોર્ડ નંબર 25માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા પાટીલે બૂથ લેવલના કાર્યકર્તા સાથે સીધો સંવાદ આપ્યો હતો. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષપલટો રહ્યો છે. સંજયનગર સર્કલ ખાતે સી.આર. પાટીલની હાજરીમાં લિંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસ ધારણ કર્યો હતો, જેમાં થોડા સમય પહેલા જ વોર્ડ નંબર 18ના કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનારા સંજય રામાનંદીએ પોતાનું ફોર્મ જ પાછું ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓને અધિકાર પ્રાપ્ત થાય તે માટે દિલથી પ્રમાણિકતા સાથે જે પ્રયત્નો કર્યા હતા એનું લાગતું હતું કે એનું ફળ પ્રાપ્ત થશે અને મહિલાઓને અધિકાર પ્રાપ્ત થશે. नमस्कार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने महिलाओं को अधिकार प्राप्त हो, इसके लिए दिल से प्रामाणिकता के साथ जो प्रयत्न किए थे उससे लग रहा था कि उसका फल प्राप्त होगा, महिलाओं को अधिकार प्राप्त होगा। मगर हम देख रहे हैं कि जिस तरह से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब जब गुजरात में मुख्यमंत्री थे, जब भी उन्होंने स्थानिक स्वराज्य के अंदर भी 50% महिलाओं को अधिकार दिया हुआ था और उसके कारण आज आप देख रहे होंगे कि स्थानिक स्वराज्य के इलेक्शन में जब 10,000 कैंडिडेट इलेक्शन लड़ रहे हैं तो उसमें से करीब 5,000 से ज़्यादा महिला ये इलेक्शन लड़ रहे हैं। ये मौका महिलाओं को जो गुजरात में मिला, ये माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के उस टाइम की जो उनकी मेहनत थी, उनकी जो लगन थी, उनकी जो इच्छा शक्ति थी, उसके कारण मिला। મગર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો. તેના કારણે આજે તમે જોઈ રહ્યા છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે 10,000 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો તેમાંથી અંદાજે 5,000થી પણ વધુ મહિલાઓ આ ચૂંટણી લડી રહી છે. આ મોકો મહિલાઓને જે ગુજરાતમાં મળ્યો નરેન્દ્ર મોદીના વખતના જ એમનો મહેનત હતી, એમની જે ઈચ્છા શક્તિ હતી તેના કારણે મળ્યો છે.